જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 20/4/2025 આરોગ્ય મંડળના અંદર એક મિટિંગ થઈ હતી. મિટિંગના અંદર આ લોકોને એક બે માણસને એમ કીધું કે સલાઉદ્દીનભાઈનું શું દુઃખ હશે, એમ પેટના અંદર શું દુઃખ હશે. એનો જવાબ આ લોકોને કોઈ આલ્યો ના. સંસ્થાના અંદર જે પ્રમુખતા ટ્રસ્ટી હતા એ લોકોને કોઈ જવાબ આ લોકોને આલ્યો ના. ઓના અંદર એક એવું છે કે 2 મિનિટ 6 સેકન્ડનો ઓડિયો મારો જે મીન્સ ગ્રુપના અંદર નાખ્યો હતો, મારા ગ્રુપના અંદર ઓલ ઇન્ડિયા રોડ લાઇટના થ્રુ એ બોલ્યો હતો. એના લીધે આ લોકોને મારા નામની અરજી આલી હતી. એના કારણે આ શબ્દો બધા મેં બોલી રહ્યો છું. સમાજના અંદર મુસ્લિમ ગાચી સમાજના લોકોને મારું એક વિનંતી છે, જો લગન મારા અંગાત માફી નહીં માગ્યું તો લગન ઓનો કોઈ નિર્ણયકાર આવવાનો નથી. બિલકુલ નિર્ણયકાર નહીં આવે. એ ગમે તેટલા હોદ્યા હોય કે એના કરતાં વધારે હોદ્યો મી છું ને મી કોઈથી લોડ કરતી બીતો નથી. ગમે તેટલા હોદ્યા હોય મી કોઈથી બીતો નથી. ને મોડાસાના અંદર આરોગ્ય મંડળના અંદર મિટિંગ કરવા ગયા હતા કે મારી ખોદવા ગયા હતા સલાઉદ્દીનભાઈની. એના અંદર 40 માણસ હતા, એમાં 37 માણસ મારા પણ બોલતા હતા. 3-4 જણા એ લોકો વિરોધ પક્ષવાળા હતા, એ મારા વિશે ગલત બોલતા હતા. એને મારવાનો છે, એનું ઓમ કરવાનું છે, એનો પોલીસ સ્ટેશનના કેસ આલવાનો છે. તમારી માનું દૂધ પીધું હોય ને તો પોલીસ સ્ટેશનના કેસ આલો. તમારી માનું દૂધ પીધું હોય તો મને મારો. સોશિયલ મીડિયાના થ્રુ તમારી ઘરની ઇજ્જત, તમારી કોઈ બી ઇજ્જત XYZ ઇજ્જત બગાડ નાખે. જે તમારી 25-50% તમારી જે ઇજ્જત છે એ 25-50% ઇજ્જત તમારી પૂરી કરી આલે સોશિયલ મીડિયાના થ્રુ. ને મારું એક જ વિનંતી છે, બી કોઈ બંગડીઓ નથી પહેરી, મર્દનો બચ્ચો છું, મર્દનો. 30/9/1983 મારું જન્મ તારીખ. કોઈના બાપની કોઈના માયલાલાની તાકાત નથી તો ઓલ ઇન્ડિયા રોડ લાઈન અવાજથી કરો. સચ્ચાઈવાળો બોલવાનો માણસ સચ્ચાઈથી બોલે. સચ્ચાઈના આગળ કોઈનું બી કંઈ નહીં આવે. મારા ખોંદરનું કંઈ નહીં આવે, કોઈ બી હોદ્યોનું બી નહીં આવે. જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. આરોગ્ય મંડળના અંદર જે 2 માણસ પહેલાં છૂટા કરી દીધા ને 2 માણસ ગરીબ દર્દી છે. એક મંસૂરીની છોકરી છે પુસરીની ને એક મોડાસાની ખલીફાની છોકરી છે. એમનાથી એમનું ઘરનું ગુજરાન ચાલે છે. એક મંસૂરીની છોકરી છે, એને 6000 રૂપિયા એનો પગાર છે. અને એ બિચારી 5:30 6 વાગે સવારે આરોગ્ય મંડળના અંદર એમના 2 છોકરા છે નાના નાના, એમને લઈને આવે છે. એ છોકરીને છૂટી કરી દીધી છે. ને એક ખલીફાની છોરી છે, એને બી છૂટી કરી દીધી છે. એના પહેલાં 2 છૂટા કરી દીધા, પાછા 2 બી આજે છૂટા કર્યા. આજે 29/4/2025 છૂટા કર્યા. ને વોટ્સઅપના ગ્રુપોના અંદર આવે છે કે માણસ જોઈએ છે, માણસ જોઈએ છે. પણ જે કર્મચારી છે એમને સમજ ના પડતી તો તમે સમજાવો. એમનું ગુજરાન ચાલે ને એમનું ગુજરાન ચાલે બિચારોને એમનું કોમ આગળ પાછળ રહેનો. તમારા ટ્રસ્ટીઓ કહો કે પ્રમુખ કહો કે ટ્રસ્ટ કહો, તમારા બાપનો માલ છે. જે માણસને બિચારા નોકર માણસ હોય એનો તમે પગાર ના લો, દાદાગીરી કરો, 10-10 કલાકની 9-9 કલાકની ડ્યુટી કરાવો. તમારા બાપનું રાજ નથી. મુસ્લિમ સમાજનો ગોચી સમાજનો કોઈ ફાયદો નથી. આ બધા ટ્રસ્ટીઓ કહો, બેંકો કહો, સંસ્થાઓ કહો, બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે. એમના ફાયદા વાસ્તે ગરીબ માણસને, મધ્યમ માણસને કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી. મુસ્લિમ ગાચી સમાજના અંદર મારું એક જ વિનંતી કરું છું, 4 મહિને આયુષ્યમાન કાર્ડ ચાલુ થયું. 4 મહિને આયુષ્યમાન કાર્ડના થ્રુ વિશેની બોલ્યો તો મારા નોમની માદર ફાળોને અરજી આલી ગોચવાનું માફી માગવી પડે. માફી માગવી જ રહી, ગમે તે હિસાબે એમને માફી માગવી પડે. ઓ જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. બેંકના અંદર ઇલેક્શન આવે છે, અત્યારથી આ લોકોને પ્રચાર ચાલુ કરી દીધો કે અમનો અટાલજો, અમનો અટાલજો. તમારી માનું દૂધ પીધું હોય ને, તમારી માનું દૂધ તો મારા વિસ્તારના ને મારા ગામના જે 4-5 વિસ્તાર છે એ બાજુ તમે પ્રચાર કરવા આવજો. જો લગન માફી નહીં માગો મારા વિશે તો લગન તમે પ્રચાર નહીં કરી શકો. સોશિયલ મીડિયા, પત્રકાર, જાણી બી ઇલેક્શન આવે એટલા મોડાસાના અંદર ઉતારવાનો છું ને પત્રકાર, માઇકવાળા પત્રકાર, મોબાઈલથી હર વસ્તુના અંદર પત્રકાર લાવવાના છે. સરોદય બેંકના અંદર કે કોઈ બી બેંકના અંદર ઇલેક્શન આવે, રોડ આવે કે કોઈ બી બેંક આવે, ઇલેક્શનના અંદર કોઈનું કોઈ સની. પબ્લિકને વિચારું છું જે 35 વર્ષથી આ રાજ કરું છે આ લોકો, એમને સસ્તામાંથી કાઢો. આમ તો 10 વર્ષનો ગવર્મેન્ટને સરકારને એક નિયમ આપી દીધો હતો 10 વર્ષનો, 10 વર્ષમાંથી લડી ન શકતા. પણ આ લોકોનું કેવું છે, અત્યારે એમના કાંઈ પાવર થઈ ગયો છે, એમના કાંઈ રૂપિયા થઈ ગયા છે, એટલે એમની બીજા માણસો ઊભા કરીને એમની પહેલાં લડાય.
લંગડા ગોળા કરી નાખો ને યુવા માણસો 40 થી 50 વર્ષના માણસના ઉંમરવાળોને ઇલેક્શન લડવાનો ચાન્સ આવે. ના ગોળીનો ને એમની ચોપડી છે ને, એમની ચોપડી મગર જેવી ચોપડી છે, મગર જેવી. કોઈ ફરક પડતો નથી, ગમે તેટલું બોલો ના બોલો કોઈ ફરક પડતો નથી. એ ગોળીનાઓ મારા નામની અરજી આલવા ગયા હતા, 5 જણા ગોળીનાઓ. એ અરજીનો નિર્ણય કયા મોટા મોટા હોટિયા છે ને મોડાસાના કરોડપતિ, એનું ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ ના કરે આવું રહ્યું, એમના બાપનું બી આવું રહ્યું ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કરે. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. મારું એક વિનંતી કરું છું, મેં હજી બી એક વિનંતી કરું છું. ચૂનો ગતા 50 કરોડ ને 70 કરોડ રૂપિયા થઈ ગયા. કોઈના કને 120 કરોડથી, કોઈના કને 80 કરોડથી, કોઈના કને 70 કરોડથી, કોઈના કને 150 કરોડથી. જે પ્લોટના અંદર પ્લોટ હતા ને, જે પ્લોટ 50,000 રૂપિયાનો પ્લોટ 15 વર્ષ પહેલાં મળતો હતો, એ સમાજના જે બધા સસ્તાના રૂપિયા હતા એ રૂપિયા ચોરીને એ પ્લોટની કિંમત થઈ 15-20 લાખ. દુકાનની કિંમત 2 લાખ 55 લાખ રૂપિયાથી એ દુકાનની કિંમત થઈ 50 લાખ રૂપિયા. જમીન 2 કરોડની લીધી હતી, એ જમીનની કિંમત થઈ 10 કરોડ રૂપિયા. શોરૂમની કિંમત 10 ગણી. એટલે અમને આ લોકોને સમાજના બધા રૂપિયા ચોલી રહ્યા છે. એ 39 જણાને મારે બતાવવાનું છે. કેટલા? 39 જણા, 39 માણસોને મારે બતાવવાનું છે. એમાં 5 માણસ જે હાલવા ગયા છે એમને તો નહીં છોડવાનો નથી. એ અરજી હાલવા ગયા છે એમને છોડવું નહીં કોઈ બી હિસાબે. ને ગોલ્ડ હોનું મેલે છે બેંકના અંદર. બેંકમાં જાણે હોનું મેલે છે, એ નકલી હોનું મેલે છે. ને નકલી હોનાની લોન લઈને એમની તાનાશાહી ચલાવશે ને એમની તાનાશાહી ચલાવી રહ્યા છે. મારા નામની અરજી આલી તો મારા નામને એમના બાપને બી કોઈને બી જવાબ આલવો રહ્યો. એ જવાબ આલવો જ રહ્યો. મોડાસાના કરોડપતિ રહીશ પહેલાં જે ખોંદોની માલદાર છે એ લોકોને બી ભેગું થવું રહ્યું. જો લગણવાનો કોઈ નિરાકર નહીં આવો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ બોલે ડંકાની કોટ પર. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈ દીધો નથી. ને મિટિંગના અંદર એમ કહેતા હતા ગોળી ના હો તને બતાવવાનું છે, તમારી માનું દૂધ પીધો ને હાથ લગાવજો. તમારી જે 25-50% ઇજ્જત બચી છે ને એ ઇજ્જત પૂરી કરી આલે. જાગો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો. સસ્તાઓના અંદર, બેકોના અંદર, સસ્તાઓના અંદર આ લોકોને 16% ને 18% વ્યાજ. ગરીબ માણસને, ગાડીવાળાનો કોઈ મુસ્લિમ ગાચી સમાજનો કોઈ લાભ નથી. એમના બાપનું રાજ ચાલે તો અનાધૂન વ્યાજ લેવાનું, ગાડીવાળા કરતી અનાધૂન પેનલ્ટી લગાવી દેવાની, જમીન લાવવાના. એમના બાપનું રાજ ચાલે છે. રમી એમના બાપનું રાજ ચાલે છે. ગોળી ના હો તમારા બાપનું રાજ ચાલે છે. તમારા બાપની સસ્તા છે, તમારા બાપની બેકો છે. મુસ્લિમ ગાચી સમાજની છે ને મુસ્લિમ ગોચી સમાજને વસ્તુ વિનંતી કરું છું, આજ બી ઓલ ઇન્ડિયા રોડ લાઈન આજ ઉઠાવો તો ઉઠાવો. ઇલેક્શનના ટાઈમે તો કોઈની તાકાત નથી કે ઓલ ઇન્ડિયા રોડ લાઈન આજુબાજુ એરિયા ફરી જાય. એમના બાપની કોઈની તાકાત નથી. વોટ લેવા આવી જાય તો માર પડે.